ॐ सहनाववतु सहनौ पुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। ॐ पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। ॐ शान्ति शान्ति शान्तिः। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करं शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। ॐ पार्थाय प्रतिबोधितां भगवता नारायणेन स्वयं व्यासेन ग्रथितां पुराणमुनिना मध्ये महाभारतम् अद्वैतामृतवर्षिणीं भगवतीम् अष्टादशाध्यायिनीम् अम्ब त्वामनुसन्ददामि भगवद्गीते भवद्वेषिणीम्। यं ब्रह्मा वरुणेन्द्ररुद्रमरुतः स्तुन्वन्ति दिव्यैस्तवैः वेदैः साङ्गपदक्रमोपनिषदैः गायन्ति यं सामगाः। ध्यानावस्थिततद्गतेन मनसा पश्यन्ति यं योगिनः यस्यान्तं न विदुःसुरगणाः देवाय तस्मै नमः। त्रेविसमो श्लोक। अन्तवत्तु फलं तेषां तद्भवत्यल्पमेधसां देवान् देवयजो यान्ति मद्भक्ता यान्ति मामपि આપણે જોઈ રહ્યા છીએ એ પ્રમાણે ભગવાન કહે છે કે વાસુદેવ સર્વમ ઇતિ મહાત્મા દુર્લભ। વાસુદેવ જ પરમાત્મા સર્વત્ર છે એવું જાણનાર બહુ જ મુશ્કેલ છે, કારણ કે બહુ જન્મના પુણ્યથી મળે છે। મોટાભાગના લોકો તો ભૌતિક વસ્તુની કામનામાં જ રચા પચ્યા હોય છે। પોતાની કામનાની તૃપ્તિ જ એમના માટે મહત્વની હોય છે, પણ એટલું છે કે એ તૃપ્તિના માટે પોતાની કામનાની પૂર્તિ માટે એ પ્રયત્ન કરે છે, પણ સાથે સાથે ભગવાનને પણ શરણમાં જાય છે। અને એ કોને જોઈએ? ભગવાને નહીં, જુદા જુદા દેવતાને। અન્ય દેવતા પ્રપદ્યંતે, વાસુદેવને નહીં પણ અન્ય દેવતા, જેમ કીધું ઇન્દ્ર, કુબેર, લક્ષ્મીજી, એટલે જુદા જુદા દેવતાને જુદી જુદી કામનાની પૂર્તિ માટે ભજે છે। અને એના માટે જે કોઈ નિયમનું પાલન કરવું પડે
એ કરે છે. અને દરેકની પ્રકૃતિને પ્રમાણે એ જુદા ભગવાનના રૂપના શરણે જાય છે. કારણ કે બીજા 21મા શ્લોકમાં વાત કરી ભગવાને કે જે યમ યમ યહ જે કોઈ હોય તે યામ યામ તનુ જે ભગવાનના રૂપને સ્વરૂપને નહીં ભગવાનના રૂપને ભક્ત શ્રદ્ધાપૂર્વક અર્ચના કરે છે ત્યારેની શ્રદ્ધા કે જ્યારે કોઈ પણ ભગવાનની રૂપની જ્યારે પૂજા કરે છે ત્યારે શ્રદ્ધા તો છે. એ શ્રદ્ધાને ભગવાન કે હું અચળ બનાવું છું તે ભગવાનના રૂપમાં. અને કેવી રીતે? એમના અનુરૂપ ફળ આપીને. જે શ્રદ્ધાથી ભજે છે એ ભજવાને કારણે જે ફળની ઈચ્છા છે એ હું આપું છું. અને એટલા માટે એ લોકો શ્રદ્ધાથી યુક્ત થઈને એમની આરાધના કરે છે. પણ એ બધાને ફળ આપનાર તો હું જ છું. દેવતાઓની પાછળ પણ હું જ છું. એ શક્તિ પણ જે તે દેવતાના રૂપમાં હું જ રહેલો છું એમને ફળ આપનાર. પણ એ કેવું છે? અલ્પવેદસા. એ લોકો કેવા છે? ફળ કેવું છે? અલ્પ છે, અંતવંત છે. જે 23મા શ્લોકમાં ભગવાન કહે છે કે અંતવત્તુ ફલમ તેષામ, જે દેવતાની આરાધના કરીને જે તે ઈચ્છિત ફળ પ્રાપ્ત તો કરે છે પણ એ લાંબુ ટકતું નથી. પોતાની ઈચ્છાની પૂર્તિ થાય છે પણ પછી શું થાય? ત્યારે આનંદ આવી જાય કે હા, મેં ઈચ્છું તું ભગવાનને પ્રાર્થના કરી હતી, ભગવાને આપ્યું, પણ પાછું બીજી ઈચ્છા જાગવાની છે. અથવા તો વધુ ને વધુ વસ્તુની પ્રાપ્તિ માટે કામના વધવાની છે. અને એના માટે કહ્યું ને, કૃષ્ણ હવિષા વર્ધમાન. જેમ તમે અગ્નિમાં ઘી હોમો એવી રીતે કામનાની પૂર્તિ થાય એટલે કામનાની વૃદ્ધિ થવાની છે. પણ એ ફળ લાંબુ ટકતું નથી. કારણ કે કેમ આવું કેમ બધા લોકો ઈચ્છતા હોય છે? તો કે અલ્પમેધસામ, એની બુદ્ધિ કેવી છે? વિવેક છે પણ કેવો છે? અલ્પ છે. એ લાંબા ગાળાનું જોઈ શકતો નથી. એટલે કીધું ને મર્યાદિક અલ્પમેધસામ, એટલે કે જેની બુદ્ધિ મર્યાદિત છે અને વિચારો બહુ ટૂંકા છે. ખૂબ બધું મળવાનું હોય પણ છતાં એ મેળવી શકતા નથી. એના માટે સરસ વાર્તા જેવા છે. એ વાર્તા કહીએ તમને કે બંને 2 ભાઈઓ છે. એકનું નામ છે ધીરુ અને બીજાનું નામ છે ભીરુ. એકનું નામ છે ભીરુ, બીજાનું નામ છે ધીરુ. બંને ભાઈ એક જંગલમાં અટવાઈ ગયા છે. જેમ જેમ ચાલતા જાય એમ કાંટા, કાંકરા વાગે, પછડાય, ખૂબ બધા હેરાન થાય છે બંને ભાઈઓ. પણ એમ કરતાં પણ બંને સાથે રહીને ચાલ્યા આગળ ગયા તો એક સરસ મજાનું ઉપવન જોયું. એ ઉપવન બગીચો છે, ફૂલ છે, સુગંધી ફૂલોનો સુગંધ આવે છે અને ફળો પણ છે. પણ એના ઉપર એક સાઇન બોર્ડ લખેલું છે. એક બોર્ડ મારેલું. સાઇન બોર્ડ એટલે એક બોર્ડ મારેલું છે. તમે તમારા પુણ્યના પરિણામે તમે આજે અહીંયા આવી ગયા છો. કારણ કે અહીંયા બહુ સુંદર ઉપવન છે. પણ એ ઉપવનમાં જુદા ફૂલો છે ને, એ ફૂલો બહુ સુગંધી છે પણ તેમને સૂંઘતા નહીં, નહીં તો બેભાન થઈ જશો. અને જો ફળ ખાધા ને તો મરી જશો. અને મરી જશો એટલે તમે તે નીચે ક્યાંય ને ક્યાંય જતા રહેશો. એટલે તમારું પતન થશે. માટે તમે આવું કરશો નહીં. પણ એમાં અટવાયા વગર તમે આગળ જજો. ત્યાં એક સરોવર આવે છે. એ સરોવરમાં તમે તમારા બધા જે કપડાં જૂના પહેર્યા છે એ કાઢી નાખજો. એટલે કપડાં વગર રહી તમે એમાં ડૂબકી મારજો અને ખૂબ આનંદ થશે. બધો સંતાપ તમારો દૂર થઈ જશે. તમને શાંતિનો અનુભવ થશે. અને એમ કરતાં તરતા તમે સામે કિનારે પહોંચી જજો. અને સામે કિનારે તમે જશો એટલે સામેથી એક સિંહ આવશે એવું લાગશે. પણ તમે ડરતા નહીં. સિંહને જોઈને ડરતા નહીં. અને સિંહને જોઈને ડરતા નહીં. અને તમે સિંહ ઉપર બેસી જજો. એ સિંહ ઉપર જ્યાં તમે બેસી જશો ને એટલે સિંહ તમને લઈ જશે. અને ક્યાં? પહાડ ઉપર. અને પહાડ ઉપર તમે જશો ત્યારે તમારી સ્થિતિ કંઈક બધી ઉન્નત બની જશે કે તમે શિવ જ બની જશો. સહસ્રાક્ષ એવું કહે છે. અથવા તો વિષ્ણુ બની જશો. શિવ કહો, વિષ્ણુ બની જશો. તમે પહાડ ઉપર જશો ત્યારે તમને કૃતકૃત્યતા અનુભવાશે. અતિ આનંદમાં તમે
મગ્ન રહેશો, પણ તમારે આ કરવું પડે. એટલે આ બંને ભાઈઓએ વાંચ્યું. જે બીરુ છે, જે ભાઈનું નામ છે બીરુ, એને એમ થયું કે આ બધું લખ્યું છે ખોટું છે, આવું તે હતું હશે. ને આપણા આવા સરસ કપડાં એ માને છે ફાટલા તૂટલા છે, કાઢી નાખજો. ને પછી કયા કપડાં મળશે કોને ખબર? ત્યાં નગ્ન થઈને જવાનું કે મારે તો આવું કરવું નથી. આવા સરસ ફૂલની સુગંધ છે મજાની, કેવી માદક સુંદર છે. હા, ફૂલ તો જો, હા કેટલા સુંદર ઉગ્યા છે, અને ફળ તો કેવા આકર્ષક છે. મારે ભાઈ આમાંથી આગળ જવું નથી, તારે જે કરવું હોય તે કર. પણ જે ધીરુ છે, ધીરુ, એને થયું કે ના, આ લખ્યું છે કે ખોટું ન લખ્યું હોય, એને શું મેળવવાનું છે? જેણે લખ્યું છે એને આપણી પાસેથી શું મેળવવાનું હશે? માટે એ સાચું જ છે, માટે હું તો આ પ્રમાણે લખ્યું છે એ પ્રમાણે હું કરીશ. એ તો ફળ કે ફૂલમાં અટવાયા વગર સીધો સરોવરના પાસે પહોંચી ગયો. પોતાના બધા જ કપડાં, હા બહુ વાસ આવતી હતી ત્યારે એને ખબર પડી કે આટલી બધી મારા કપડાં વાસ આવે છે, કાઢી નાખ્યા અને પડ્યો અંદર. ત્યારે અંદર પણ ઘણા લોકો હતા. એ લોકોના મોં પરનો આનંદ જોઈને તો કે ભાઈ કપડાં કરીને અંદર પડવામાં વાંધો નથી, અંદર લોકો પણ ઘણા છે અને સ્નાન કરી રહ્યા છે, અને ખૂબ આનંદની અનુભૂતિ દેખાય છે એના મોં પર. એટલે મારે પણ પડવું છે. પડ્યો. તરતા અંદર પડ્યો ન રહે, કેટલાક અંદર પડ્યા જ રહ્યા હતા, કારણ કે આનંદ આવતો હતો, શાંતિ લાગતી હતી, કારણ કે લખ્યું હતું ને. એટલે જો તમે અંદર પડશો તો તમારો બધો સંતાપ ભરાઈ જશે, બધો તાપ દુઃખ છે બધું જતું રહેશે, અને શાંતિની અનુભૂતિ થશે. એટલે કેટલાક તો એમાં પડ્યા હતા, પણ આને તો એમાં પણ પડ્યા વગર સામે કિનારે પહોંચી ગયો. બહાર નીકળો ત્યાં તો સિંહ, એટલો ક્રૂર સિંહ દેખાય. પણ એનું લખેલું યાદ આવ્યું, એટલે કે ના, એમણે કહ્યું તો તમે ડરશો નહીં, સિંહ તો બહુ સૌમ્ય છે અને બહુ જ કૃપાળુ છે. એટલે સિંહને જોઈને પણ એ તો ચાલવા લાગે. સિંહની સામે જ ગયો ત્યાં તો સિંહ એકદમ શાંત થઈ ગયો, એના પર બેસી ગયો, ડર્યા વગર બેસી ગયો. અને સિંહ ધીમે 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 કરતા એને પહાડ ઉપર છેક ટોચે લઈ ગયો. અને ધીરુભાઈ તો એ પહાડ ઉપર ગયા એટલે એટલી મસ્તી, હા આનંદની તો યત સૌખ્યામ બુદ્ધિ લેસ લેસતી વે ચક્રાદયો નિર્વૃતા. હા, શંકરાચાર્ય મહારાજ મનુષ્ય પંચકમાં કે છે, આ વાક્ય બહુ, આ વાક્યથી લીટી ગમે છે. ત્યાં શું કહે છે? યત સૌખ્યામ બુદ્ધિ લેશ લેશત એવે શક્રાદયો નિર્વૃતા. એટલે કે જે આનંદ, બ્રહ્માનંદ છે, એ આનંદના ટીપા ઉપર આ બધા ઇન્દ્રો વગેરે જીવી રહ્યા છે. ઇન્દ્રનો આનંદ કેટલો છે, જેને દેવાધિપત દેવ કે છે, બધા દેવતાઓના રાજા કહે છે. પણ એનો આનંદ કેટલો છે કે યત સૌખ્યામ બુદ્ધિ, જે આનંદના સાગરના યત સૌખ્યામ બુદ્ધિ લેશ લેશ તેમે, એક ટીપાનું ટીપું એટલો આનંદ એ મેળવી રહ્યો છે. તો એવા આનંદમાં આ વ્યક્તિ જે બોર્ડ ઉપર પ્રમાણે નિયમ સમજી ધીરજથી ત્યાં પહોંચી ગયા, અને આવા આનંદમાં એ ધુબાકા માંડવા. મને કોઈ વાત કરતા શબ્દ મને ગમ્યો કે સ્વામીજીજી, તમે અત્યારે તો આનંદમાં ધુબાકા મારતા હશો ને, ગુરુકુળમાં ગુરુજી પાસે ગયા છો તો તમે આનંદમાં ધુબાકા મારતા હશો ને. આ ધીરુ છે એ આનંદમાં ધુબાકા મારવા લાગ્યો. બધા એને આદર આપવા લાગ્યા, બધાની પૂજા કરવા લાગ્યા, પણ એણે આ નિયમનું પાલન કર્યું. હવે એના દ્વારા શું કહેવા માગે છે કે બધા જ અનેક યોનિમાં પીડાય છે, કાંટા કાંકરા બધું વાગે છે. પછી એ લોકો ફરતા ફરતા જે ઉપવન પાસે જાય છે એ છે મનુષ્ય યોનિ. પણ મનુષ્ય યોનિમાં શાસ્ત્રએ કહ્યું છે કે તું આ ભૌતિક વસ્તુમાં અટવાય નહીં જઈશ, પણ શું કે કામે જ્ઞાનાહા, કામનાઓ, જગતની પદાર્થોની કામના, હા ફૂલની સુગંધ, હા પૈસાની સુગંધ, મારી પાસે પૈસા હોય તો કેવું સારું, પેલું હોય તો કેવું સારું, એમાં જ અપહૃત જ્ઞાનાહા, એમાં જ એ લોકો અટવાઈ ગયા. કાં તો ફૂલની સુગંધ લેવા માટે, કાં તો ફળમાં સ્વાદ માટે. પણ પેલો અટવાયો નહીં, અને શાસ્ત્ર પર પૂર્ણ વિશ્વાસ હતો, ધીરજ રાખી, ધૈર્ય રાખ્યું, શ્રદ્ધા અને સબૂરી કહે છે સાંઈ બાબા.
શ્રદ્ધા અને ધૈર્યથી એમણે કહ્યું એ પ્રમાણે કર્યું. તો એ સરોવર કયું હતું ખબર છે? ભક્તિરૂપી સરોવર. ભક્તિમાં આનંદ તો આવે, પણ ત્યાંય અટક્યા વગર એ બહાર નીકળો અને બધા કપડાં કાઢી નાખો એટલે શું? આ વસ્ત્ર નહીં, પણ રાગ, દ્વેષ, કામ, ક્રોધ, લોભ આ માણસને છોડતું જ નથી. ભગવાન મને પૈસા આપી દેશે ને આટલું આપીશ, પણ જ્યારે ભગવાન પૈસા આપે ને તરત પેલો લોભ સવાર થઈ જાય. અરે એટલું તો વપરાય ગઈ આપણાથી, આપણે આટલું આપી ન શકાય, પછી આપણું ભવિષ્યનું શું થશે? ખરેખર માણસ અપ્રામાણિક બની જાય છે. અનુભવ વારંવાર થતા હોય અને પ્રમાણિકતા નહીં કે આ વસ્તુ હું આનો ઉપયોગ કરવાનો જ નથી, તો મારે એ વ્યક્તિ પાસેથી એના પૈસા કેમ લેવાય? એ પ્રમાણિકતા જ નથી આવતી. ભાઈ એ તો અમેરિકાવાળા છે અને ફોરેનના છે, માટે એની પાસે તો ડોલર છે ને લેલો વધારે, એવું પણ વૃત્તિ થઈ જાય છે. કારણ કે આ વસ્તુ જેવી છે. હમણાં જ કહેવાના છે પછી ભગવાન કે મોટા ભાગના લોકો આ માયામાં અટવાઈ જાય છે. એના કામ, ક્રોધ, લોભ તમે જોજો આ થાય છે બધાને. ભાઈ તો એટલા પૈસાદાર છે, એની પાસેથી એટલા 500 લીધા તો શું ફેર પડવાનો છે? પણ 500 તારા ખરેખર પ્રમાણિકતાના છે? જે પ્રમાણિકતાના પૈસા નથી નહીં રહે. પ્રમાણિકતાનો પૈસો નહીં હોય તો તારા હાથમાં એક ધૂળ જ બની જવાનું છે. અને એ બધું ખબર હોતી નથી, એટલે બધાને ત્યાગ કરીને એ ભક્તિ સરોવરમાં જાય છે. બધા કપડાં કાઢવા એટલે આ રાગ, દ્વેષ, કામ, ક્રોધ, લોભ એ બધા ગંદકી મારે છે. મને ખબર નથી માણસને થિંકિંગ, પણ એ ખબર નથી, એ તો એમાં જ અટવાઈ જાય છે. અને પછી એમાંથી બહાર નીકળી ગયો પહેલાં ધીરુભ, અને બહાર નીકળ્યું તો સિંહ એટલે વૈરાગ્ય. એ સિંહને જોવે છે, સિંહ વૈરાગ્ય છે. તમે વૈરાગ્ય હોય તમે ક્યાંય અટવાશો નહીં. અને વૈરાગ્યનો આશરો લેવો એટલે સિંહ ઉપર ચડી ગયા અને ક્યાં લઈ ગયા? શાસ્ત્ર જે તત્વમસી મહાવાક્યની વાત કરે છે એટલે ટોચ ઉપર, પર્વતની ટોચ એટલે જ્ઞાનની પરિસીમા. જ્ઞાનની જે પરિસીમા છે તત્વમસી, તે તું છે. યત સૌખ્યામ બુદ્ધિ, તું જ આ સુખનો સાગર છે, તું આ પ્રેમનો ભોગવાતો સાગર છે. એમાં એ સ્થિત થઈ શકે છે. પણ એ માટે એને એના વ્યવહારમાં શું હોય છે ખબર છે? અમે આવા પ્રકારનો હોવાથી એને ભગવાનનો ભલે પરમાત્મા હું જ છું એ એનાથી દૂર નથી, અપરોક્ષ અનુભવ કરે છે, પણ એના વ્યવહારમાં તો ધીરજ, પ્રેમ અને શ્રદ્ધા, એનું જીવન ત્રિવેણી સંગમ બની જાય છે. અને આવા વ્યક્તિ શું કરે છે? શું કહે છે? જો બીજી લીટીમાં દેવાન દેવ યજો યાંતિ મદભક્તા યાંતિ મામપી. પેલો ધીરુ છે એનું જીવન હવે ભક્તિમય બની જાય છે અને ભગવાન પર પૂર્ણ વિશ્વાસ છે કે અંદર બહાર બધે જ મારો પરમાત્મા મારા હૃદયમાં છે. એ જ બહાર સચ્ચિદાનંદ રૂપે રહેલો છે. એ કેવો છે? મદભક્તા યાંતિ મામપી. પણ જે કામનાથી જેની બુદ્ધિ અલ્પમેધસ બની ગઈ છે એ તો ક્યાં? દેવાન દેવ યજો યાંતિ. દેવાન દેવ યજો યાંતિ, દેવોને પૂજનાર એ દેવતાને પામે છે. પણ એનું ફળ કેટલું છે? દેવતા કેટલું ફળ આપી શકે? અલ્પ. એ પૂર્ણ સુખ આપી શકે જ નહીં, કારણ કે એના માટે બન્યા જ નથી. અને એટલા માટે બંને પ્રયત્નો તો કરવો જ પડે છે. એટલે કપડાં કાઢવા પડે, રાગ, દ્વેષ, લોભ, કામ, ક્રોધ પ્રયત્ન કરવો પડે. કારણ કે કહું ને કે માણસને ક્યારે આ લોભ બહુ ખરાબ વસ્તુ છે, ક્રોધ બહુ ખરાબ વસ્તુ છે. પણ એ કેવું છે? તુલસીદાસજી મહારાજ કહે છે આ લોભ તો મોટો સમુદ્ર જેવો છે. એની ક્યારેય એમ નથી થતું બસ જો સત્તા મળે તો સત્તામાં પણ લોભ, બરાબર? માન મળ્યું તો માનમાં પણ લોભ, અને હજી વધુ માન આપો, બધા મને માન આપો. સંપત્તિ મળે તો એમાં લોભ. આ લોભ એક એવી વસ્તુ છે કે કોઈને છૂટતી નથી. બહુ સાવધાની રાખવી પડે. અને જો નથી રાખતા ને તો સાવધાની નથી રાખતા, પણ સાવધાની હોય, જો એ બે શબ્દ વપરાય છે, સાવધાની નથી રાખતા અને સાવધાની હોય તો આપણે ખબર પડે કે આ લોભનું આ ફળ મને મળ્યું.
મેં અહીંયા લોભ કર્યો હતો માટે મને આ ફળ મળ્યું, એ સાવધાની હોય. પણ એવો સાધક બહુ ઓછો હોય છે. અને એટલા માટે કે દેવાન દેવ યજ્ઞયાંતિ મદ ભક્તા યાંતિ મામ આપી. જે મારો ભક્ત છે, મારો ભક્ત એટલે વાસુદેવનો, કોનો? સચ્ચિદાનંદ પરમાત્મા જે પૂર્ણ છે એનો ભક્ત છે. એને પણ મળે ભગવાન વાસુદેવ જે પૂર્ણ છે, જે સચ્ચિદાનંદ ઘન છે, જે આનંદ ઘન છે, પ્રેમના ભૂગવાતા સાગર છે, એને પ્રાપ્ત કરે છે. એટલે શંકરાચાર્ય મહારાજ કહે છે કે પ્રયત્ન તો બંને કરે છે, બંને વ્યક્તિ પ્રયત્ન તો કરે જ છે. દેવતાની યજન કરવું હોય તેના નિયમનું પાલન કરવું પડે. ભગવાનની પ્રાપ્તિ કરવી હોય તો પણ પ્રાપ્ત કરવું તો પડે જ પ્રયત્ન. આ બધાને છોડવા સહજ નથી. લોભને, ક્રોધને, કામને બધાને છોડવા સહજ નથી. પ્રયત્નની જરૂર પડે છે. પણ ફળ શું મળે છે? પ્રયત્નના અંતે એક વ્યક્તિ કામધેનું દૂધનું પાન કરે છે અને બીજી બકરીના દૂધનું. કહી શકાય ને, એક કામધેનું દૂધનું પાન કરે છે અને બીજી વ્યક્તિ એટલા જ પ્રયત્નથી બકરીનું દૂધ મળે છે. એટલે આવું પ્રયત્ન છે. એટલે ટૂંકમાં ભગવાન કહે છે કે મોટાભાગના લોકો જે અલ્પમેધસ છે, જે કામનાથી હણાયેલા છે, અંતબદ્ધુ ફલમ તેષામ, એ લોકોને જે ફળ પ્રાપ્ત થાય છે એ અલ્પ હોય છે, લાંબો સમય ટકતું નથી. અને એટલા માટે એ દેવતાના જ યજનમાં પડે. બંનેમાં શ્રદ્ધા છે. જુઓ, દેવતાનું યજન કરનારમાં પણ શ્રદ્ધા છે. જે ભગવાનની વરણ કરે છે યમ એ સવૃતે તેને લભ્ય. જે જેનું વરણ કરે છે પરમાત્માનું, એને વરમાળા પહેરાવ્યા છે તો પરમાત્મા મળે છે. પણ એના માટે વિવેક જોઈએ. જે મહાત્મા વાત કરે કે નળ અને દમયંતીના સ્વયંવરની, દમયંતીનો સ્વયંવર થયો અને નળ રાજાને એને વરણ કરવું હતું. પણ દેવતાઓને પણ દમયંતી ગમતા હતા અને દેવતાઓ પણ નળનું રૂપ લઈને આવ્યા. એટલે એમાં નળ કોણ? આ બધા દેવતા પાંચ નળ રાજા છે. તો નળ રાજામાં કોણ? એ વિવેક જોઈએ. ખ્યાલ આવ્યો? એમ અહીંયા પણ વિવેક જોઈએ, શ્રદ્ધા છે બંનેમાં. દેવતા યજન કરનારમાં અને પરમાત્માની પ્રાપ્તિ માટે પણ બંનેની શ્રદ્ધામાં થોડો ફેર છે. એને શ્રદ્ધા છે એ ક્યાં છે? પોતાની ઈચ્છાની પૂર્તિમાં છે. પોતાની ઈચ્છાની પૂર્તિ માટે દેવતાના રૂપનું ભજન કરે છે. જ્યારે જેનામાં શ્રદ્ધા છે શાસ્ત્રમાં, અને શાસ્ત્ર કહે છે જેવું સાઇનબોર્ડ તો છે જ, ધીરુ અને બીરુ બંને વાંચ્યું, પણ ધીરુને એમાં શ્રદ્ધા બેઠી અને એના પ્રમાણે કર્યું. શાસ્ત્ર કહે છે કે ભાઈ તું પ્રયત્ન કર અને તારા એ મનુષ્ય જન્મ મળ્યો છે, તને આ ભગવાન મળ્યો એટલે તું મનુષ્ય જન્મ, અને મનુષ્ય જન્મમાં તું આ શિખર ઉપર પહોંચી શકે એટલી શક્યતા છે. તને સદગુરુ પણ પ્રાપ્ત કરતો છું એ છે ને. ત્યાં ભાગવતમાં જ છે શ્લોક કે આ આપણે ભાગ્યરૂપી પવન પણ બહી રહ્યો છે કે આ યોગ્ય દિશામાં, કે તને આ શાસ્ત્રનું શ્રવણ કરવાની તક આપું છું, મત પુરુષનો સત્સંગ પણ આપું છું. પણ પ્રયત્ન તો તારે કરવાનો છે, વરણ તો તારે કરવાનું છે. અને જે ભગવાનનું વરણ કરે છે, મત ભક્તા યાંતિ મામ આપી, જે મારું વરણ કરે છે એ શું મેળવે છે? કામધેનુ, એટલે કે આનંદ, કૃતકૃત્યતા, જીવનમાં ધન્યતાને એ પ્રાપ્ત કરે છે. હવે આગળ કહે છે કિમ નિમિત્તમ મામેવ ન પ્રપદ્યતે. હવે ભગવાનનું મદભક્તા યાંતિ મામ આપી, મારા ભક્તો મને પામે છે તો ભગવાનને પ્રાપ્ત કરવા જોઈએ ને. પણ છતાં મોટાભાગના કેમ નથી કરતા? એના માટે 24મા શ્લોકમાં કહે છે. 24મો શ્લોક: અવ્યક્તં વ્યક્તિમાપન્નમ, વ્યક્તં વ્યક્તિમાપન્નમ મન્યન્તે મામ બુદ્ધયઃ, મન્યન્તે મામ બુદ્ધયઃ પરમ ભાવમજાનन्तઃ, ભાવમજાનन्तઃ મામ અવ્યમનમુત્તમં, મામ અવ્યમનમુત્તમં.
એટલે કહે છે કે અવ્યક્તમ વ્યક્તિમ આપન્નમ મન્યન્તે મામ અબુદ્ધય. શું કહે છે? મામ અબુદ્ધય. અબુદ્ધય એટલે બુદ્ધિ નથી અને નકારાત્મક નથી. અકારા છે એને નંજ કહેવાય. નંજ નકારને સંધિથી અ થયો છે એટલે ન છે એ ન છ અર્થમાં વપરાય છે. નથી, બુદ્ધિ નથી. અબુદ્ધય એટલે બુદ્ધિ નથી એમ નહીં, પણ અબુદ્ધય અલ્પ બુદ્ધિ છે. બુદ્ધિ તો છે, એનામાં ભગવાનની બુદ્ધિ પણ છે. તમે જો ઘણા લોકો એવા હોય, એટલા બધા વ્યવહાર કુશળ હોય, વ્યવહારમાં એની બુદ્ધિ એવી ચાલે, એટલી તેજ, બધું કરે. આપણે આશ્ચર્ય થાય કે વાહ, કેટલું સરસ કામ કરે છે, પણ એમની બુદ્ધિ અહીંયા નથી ચાલતી. માટે અબુદ્ધય. પછી અલ્પ બુદ્ધય છે. અપૂરતા પ્રમાણમાં એની બુદ્ધિ નથી, એટલે કે પૂરતા પ્રમાણમાં બુદ્ધિ નથી એટલે વિવેક નથી. અબુદ્ધય એટલે એને પૂરતા પ્રમાણમાં બુદ્ધિ નથી. એવા લોકો શું કરે છે? અવ્યક્તમ વ્યક્તિમ આપન્નમ મન્યન્તે મામ. ભગવાન કહે છે મને, મને મામ એટલે મને કોણ માને છે? હું જ અવ્યક્ત છું. અવ્યક્ત છું એને વ્યક્તિ આપન્નમ એટલે વ્યક્તિમ આપન્નમ એટલે આકારમાં વ્યક્ત થયો. જે હું અવ્યક્ત છું એને વ્યક્તિ એટલે આકારમાં વ્યક્ત થયેલો માને છે. કોણ? માન્યંતે માને છે. કોણ? અલ્પબુદ્ધય. કેમ? પરમ ભાવમ છે ને, પરમ ભાવ ભાવ અજાનંત. પરમ ભાવ અજાનંત. મમ અવ્યયમ ઉત્તમમ. પરમ એટલે મારો પરમ ભાવને અજાનંત ન જાણવાના લીધે હું કેવો છું? મમ અવ્યયમ ઉત્તમમ. હું તો ખરેખર અવ્યય, મારો ક્યારે વ્યય થતો નથી. હું અવિનાશી છું. અને અંતમમ અનુત્તમ. ઉત્તમ અનુત્તમ એટલે ઉત્તમ. આમ તો ઉત્તમ એવું હું હોવા છતાં હું અવિનાશી અને ઉત્તમ, મારા ઉત્તમ ભાવને ન જાણવાને કારણે જે અલ્પ બુદ્ધિવાળો છે, બુદ્ધિહીન નહીં કહે પણ અલ્પ બુદ્ધિ, જેનામાં વિવેક એટલો ઓછો છે, એના કારણે મને આકાર, હું અવ્યક્ત હોવા છતાં મને આકારવાળો માને છે. હવે આપણે શંકરાચાર્યનું ભાષ્ય જરા જોતા જઈશું એટલે ખ્યાલ આવશે. અવ્યક્તમ એટલે અપ્રકાશમ, વ્યક્તિમ આપન્નમ એટલે પ્રકાશમ ગતમ ઇદાનીમ મન્યન્તે મામ. મામ અહીંયા શંકરાચાર્ય મામ એટલે કોણ? નિત્ય પ્રસિદ્ધમ ઈશ્વરમ અપી સંતમ અબુદ્ધય અવિવેકીનમ. છે હું ઈશ્વર છું, નિત્ય પ્રસિદ્ધ, બધા જાણે છે કે હું ઈશ્વર છું, હું સચ્ચિત આનંદ સ્વરૂપ છું, અકર્તા છું, પૂર્ણ છું. મામમાં બધા આવી જશે. એટલે અહીંયા એક જ વાત કરે છે. મામ એટલે ઈશ્વર, જે નિત્ય સિદ્ધ પ્રસિદ્ધ ઈશ્વરમ, જે પરમાત્મા નિત્ય સિદ્ધ છે, એ હંમેશા છે. કેવો છે? સ્વયં પ્રકાશ છે. એને કેવો છે? અવ્યક્ત. સ્વયં પ્રકાશ જોઈ નથી શકાતા, પણ અવ્યક્ત એટલે અપ્રકાશમ. અપ્રકાશ એટલે શું? અપ્રકાશ, પ્રકાશનો અભાવ એટલે કે કોઈ પણ પ્રકારના પ્રમાણથી પ્રકાશિત થતો નથી. અપ્રકાશમ એટલે કોઈ પણ પ્રકારના પ્રમાણથી પ્રકાશિત થતો નથી. આંખ દ્વારા હું પરમાત્માને જોવા માંગુ તો એના એક રૂપનું દર્શન થશે. એટલે આપણી ભક્તિભાવ હોય, શ્રદ્ધા હોય તો એના રૂપનું દર્શન થશે. આજે એક બીજી પણ વાત સાંભળી, મને ગમી, કે એક શિકારી હતો જંગલમાં. એ શિકારી હતો, જંગલમાં જતો હતો, પણ એની માએ કહ્યું હતું કે તને કોઈ સંત મળે તેને જરૂર પ્રણામ કરજે, સંતને પ્રણામ કરજે. અને જંગલમાં જતો હતો અને એને સંતને કુટિયામાં બેઠેલા જોયા એટલે તરત પ્રણામ કર્યો. અને સંતને કહે છે, હું તમારી શું સેવા કરું? તમે ભૂખ્યા હશો કારણ કેટલા વખતથી, એટલે હું તમને ઉત્તમ વસ્તુ લાવી આપું. અને શિકારી શું લાવી આપ્યો? એ તો હરણ લઈ આવ્યો, 12 શિંગડાવાળો ઉત્તમ હરણ લઈને પકડીને લાવ્યો. લ્યો મહારાજ આ હરણ, અને તમે રાંધો અને મને ખવડાવો. મહારાજને થયું કે આને મારવાનું અને ખાવાનું હિંસા છે, આને ખવાય નહીં. પણ હવે એને શું કહેવાનું? કે ભાઈ મને આવું ન ભાવે, આનાથી ઉત્તમ કોઈ હરણ લઈ આવ ને તો હું એનું કરું. તો કે કેવું હરણ હોય? તો કે એને મોરપીંછ નાખેલું છે,
એના મસ્તક પર હરણને મોર પીછ્યું તો કે હા. પછી એને મેળવવા માટે બહુ જ મુશ્કેલ, પણ મળતો નથી જલ્દી એ હરણ. અને એની આંખોમાં તો જે પ્રેમ હોય છે, આનંદ હોય છે, અને સરસ મજાના પીળા વસ્ત્ર પહેર્યા છે. ઓહ, પીળા વસ્ત્ર! હા, હરણ. હા. પછી એના એ ચાલે છે ને તો એ સીધો ચાલે નહીં હરણ, આમ આંખો ચાલે. કેળ ઉપર કંદોરો, કેળ ઉપર કંદોરો. હા, બધી આખું ભગવાન શ્રી કૃષ્ણનું સુંદર ચિત્ર પેલા મહાત્માએ રજૂ કર્યું. પછી તો કે ભલે મહાત્માજી હું લઈ આવીશ તમારા માટે. અને એ લેવા ગયો. એક દિવસ તો 2 દિવસ ક્યાંથી મળે, 4-5 દિવસ ઓલે ખાધું નથી. કે મારા મહાત્માને મારી માએ કહ્યું છે મહાત્માને પ્રણામ કરવા જોઈએ, એની સેવા કરવી જોઈએ, અને તો ગુરુસ્થાને મૂકી દીધેલા. એટલે ખાધું એણે નહીં. 4-5-6 દિવસ થયા. હવે તો એને પગ પણ એને ખાધા વગર અશક્તિ આવીને શોધે પણ ક્યાંથી મળે. ત્યાં તો ભગવાન પછી એની મૂલી વગાડે, મધુરી મૂલી. હા, તો ભગવાન એવી રીતે નંદનંદન, હા, પીળું પિતાંબર પીળું છે નાનું સ્વરૂપ, અને મૂલી વગાડી રહ્યા છે. ઓ, આ જો હરણ, જો અમારે મહારાજે કીધું ને એ જ હરણ છે, બરોબર એને બધું બંધ બેસે છે. ટૂંકાણમાં વાત કરી, પ્રમાણના સંદર્ભમાં વાત કરી છે ત્યારે આ ગમી મને. અને પછી તો બધા તો મટક મટક મહારાજ નંદનંદન ગોપાલજી તો ચાલે છે, એટલે પાછળથી ને જાળી નાખી. કારણ કે એ તો શિકારી શું કરે, ઝાડમાં ફસાવે ને, એમાં એમને ફસાવી લીધા. બાંધીને પાછળ લઈને ગયા ગુરુજી પાસે. લો ગુરુજી, હા તમારું હરણ. જોઈને એના આશ્ચર્ય થયું કે એમાં એને પણ બુદ્ધિમાં પછી પરિવર્તન આવી ગયું કે આ તો ભગવાન છે. એટલે કહેવાનું તાત્પર્ય એ છે અવ્યક્તમ એટલે અપ્રકાશમ, વ્યક્તિમ પ્રકાશમ ગતમિતિ મન્યંતે. એટલે અવ્યક્ત એટલે અપ્રકાશમ, જે કોઈ પ્રમાણથી જાણી શકાય નહીં, આંખથી પણ એને જાણી શકાય નહીં. હા, આવી તો શ્રદ્ધા હોય આવા, બોલો, જે ભણ્યોય નથી અને તો શિકાર જ કરવામાં પડ્યો છે, પણ એને દર્શન થયા. પણ એ રૂપના એક માધુરીના દર્શન થયા. પણ જે સચ્ચિદાનંદ છે, જે અવ્યક્ત છે, એને આંખ દ્વારા પણ વ્યક્ત કરી શકાય નહીં, કાન દ્વારા પણ નહીં, એટલે કોઈ પ્રમાણ દ્વારા કરી શકાય નહીં. શાસ્ત્ર પર શું કરે છે, એ આપણને પરમાત્માનું દર્શન નથી કરાવતા, તો અવ્યક્ત છે, પણ એ નેતિ દ્વારા એ તું છે સ્વયં પ્રકાશ એ બતાવે છે. એટલા માટે કહે છે અવ્યક્તમ, એટલે કહે છે કે પ્રકાશમ ઇદાનીમ મન્યતે, છતાં મને વ્યક્ત થયેલો માને છે. એટલે બધા જ પરમાત્મા જ ગઈકાલે વાત કરતા હતા એ પ્રમાણે એ જ અખિલ બ્રહ્માંડનો નાયક આ બધા રૂપે પ્રગટ થયેલો છે. પણ આપણે તો એને શું કહીએ, ખરેખર વ્યક્ત નથી થયો, પણ જાણીએ કે વ્યક્ત થયો છે, પણ આ મોટાભાગને એને વ્યક્ત થયેલો મનુષ્ય તરીકે જ માને છે. પણ આપણે જોઈશું એ પણ. એટલે અને કેમ છે, મન્યંત અલ્પબુદ્ધય, જે અવિવેકી છે તે પરમ ભાવમ અજાનંત. આવું કેમ છે તો કે મારો પરમ ભાવ છે, એટલે પરમાત્મા સ્વરૂપમ અજાનંત. પરમ ભાવ એટલે શું, મારું જે પરમાત્મા છું, પરમ આત્મા, જે આત્મા કેવો છે, સચ્ચિત આનંદ, નિત્ય અપરોક્ષ, નિત્ય સિદ્ધ, સ્વયં પ્રકાશ છે. એ ભાવને એને ન જાણવાના કારણે શું થાય છે, પરમ ભાવમ અજાનંતમ મામ અવ્યયમ અંતમ. અને હું કેવો છું, મારો ક્યારે વ્યય નથી, મારો ક્યારે નાશ જ ન થાય. કારણ કે જન્મ પણ નથી, જન્મ હોય એનો નાશ થાય, વ્યય થાય. જેમાં શરીરનો જન્મ છે તો શરીરમાં જુદા જુદા પરિવર્તન આવી શકે. જન્મ છે તો મૃત્યુ પણ આવવાનું, વૃદ્ધાવસ્થા પણ આવવાની, પણ અવ્યય તો અવ્યય છે અને ઉત્તમ, શ્રેષ્ઠ, જેની કોઈ સરખામણી કરી શકે જ નહીં. જેમ 10મા અધ્યાયમાં અર્જુન કહે છે ને, ભગવાન તમારા સમાન કોઈ છે જ નહીં, તો પછી અધિક તો કોણ હોઈ શકે, ઉત્તમ તો કોણ હોઈ શકે. એવા પરમાત્માને અવિવેકી છે, એ જાણતા નથી. અને એટલા માટે એ ખાલી અલ્પમેધસ હોવાના તે અહીંયા આગળ અલ્પમેધસ કહ્યું, અહીંયા શું કીધું, અલ્પબુદ્ધય, અવિવેકી છે, પૂરતા પ્રમાણમાં વિવેક ન હોવાના લીધે શ્રદ્ધા છે, પણ શેના માટે, ઈચ્છાની પૂર્તિ માટે ભગવાનને યાદ કરવા, ઈચ્છાની પૂર્તિ માટે ભગવાનને યાદ કરવા. ખોટું નથી, આપણે વાત કરીએ તો ઉદારા, હા, પણ છતાં આવા હોય છે. હવે બીજી દ્રષ્ટિએ જોઈએ, જ્યારે ભગવાન
અવતાર ધારણ કરે છે, ત્યારે મોટા ભાગના લોકો એને શું માને છે? મનુષ્ય. કૃષ્ણને કોણ? નંદન, દેવકી નંદન. મોટે ભાગે એ જ માને છે. શિશુપાલે શું માન્યું? શિશુપાલે એમ જ માન્યું કે મારા માસીનો દીકરો છે, એટલે કેટલી બધી એને તિરસ્કાર કર્યો. એને જાણ્યા જ નહીં. એટલે મોટા ભાગે જ્યારે ભગવાન અવ્યક્ત છે પણ જ્યારે વ્યક્ત થાય છે ત્યારે પણ અવતાર ધારણ કરે છે ત્યારે પણ ભગવાનને કોણ જાણી શકે? કોણ છે? વિશ્વ પિતામાં વિદુરજી જેવા કોક જેવા વીરલા હોય છે. સનક સનકાદી તો એમના સ્વરૂપને પામેલા છે, પણ મોટા ભાગના ભગવાનને જાણતા જ નથી. એટલા માટે છે ને નિત્ય બ્રહ્મચારી છે. ગૃહસ્થાશ્રમનું આટલું પ્રવર્તન કરનાર પણ કેવા નિત્ય બ્રહ્મચારી, હંમેશા ઉપવાસી, અને છતાં એને હંમેશા આમ કહેવાય ને માખણ ચોર ને આપણે માટી ખાનાર વગેરે વગેરે તો સુંદર લીલાઓ છે. એ ભક્તને એમાં ભગવાનમાં લીન થવા માટે, પણ છેવટે તો આ ટોચ ઉપર કે ભગવાન કેવા છે? અવિનાશી. એવી રીતે હવે આપણે વ્યક્તિગત દ્રષ્ટિએ જોઈએ તો મારું સ્વરૂપ પણ કેવું છે? અવ્યક્ત છે. આ મને આપવામાં આવેલો વેશ છે. આ કેવો છે? વેશ છે. શરીર, મન અને બુદ્ધિ એ મારો ડગલો. ખૂબ જ પહેલાં લોકો ડગલો શબ્દ વાપરતા. કોટને ડગલો કહેતા ને પહેલાં, એ પહેરવામાં આપવામાં આવ્યો છે. એ તો હું કાઢીને બીજો પહેરીશ અનેક જન્મથી, પણ છતાં હું મારી જાતને કેવું માનું છું? હું આ વેશ પહેર્યો છે, ડગલો આપે છે, એને સત્ય માનું છું, અને એની સાથેના સંબંધોને સત્ય માનું છું. પણ હું કેવો છું? અવિનાશી, અવ્યય, અનંતમ. મારી સરખામણી કરીને જ આપણે મરી ગયા. આપણે આપણી સરખામણી કરીને અનુત્તમ, હું તો અનુત્તમ છું. મારી સરખામણી કોઈની સાથે કરવાનું હોય જ નહીં. કોઈની સાથે સરખામણી કરું, કારણ કે મારું જ અવિનાશ છે, મારી જ વિભૂતિ છે. પરમાત્માને હું જુદા નથી, એટલે હું પણ અવિનાશી જ છું, અવ્યય જ છું, ઉત્તમ છું. સરખામણી કોની સાથે? પણ સતત સરખામણી કરીને દુઃખી થઈએ છીએ. કેવો છું? અનુત્તમ છું, અવ્યય છું. પણ મોટે ભાગે અવિવેકના કારણે, વિપરીત ભાવનાના કારણે કહીશું ને, એ જ્ઞાન તો થઈ જાય છે, શાસ્ત્રો પર શ્રદ્ધા હોય અને જ્ઞાન પણ થાય કે હા હું અનુત્તમ છું, હું અને છતાં વ્યવહાર કરવાનો આવે ને ત્યાર પાછું બધું જ જતું રહે. એટલે વિપરીત ભાવના છે ને એ આપણા ઉપર સવાર થઈ જાય. એના માટે એક સુંદર દ્રષ્ટાંત વાંચ્યું. અત્યાર સુધી આપણે પહેલાં સ્વામીજી લક્ષ્મીનારાયણ મંદિરની વાત કરતા હતા, પણ એક બીજી સુંદર વાર્તા વાંચવા મળે કે વિપરીત ભાવના કોને કહેવાય? જેમ કે કોઈ વ્યક્તિ છે, એને ખબર છે કે આ મારું ઘર છે ને અહીંયા મેં તાળું માર્યું છે. એ તાળું ખોલવા જાય છે, ખુલતું નથી. એટલે થાય કે ઓ, આ ઘણી વખત બે ચાવી હોય ને, અને બીજી ચાવી હાથમાં આવી ગઈ અને ખોલવા માંડ્યા, ખુલ્યું નહીં. અને ઘણા તો લોકો એક્સપર્ટ હોય છે આપણે અહીંયા, ગમે તેમ કરીને માળી મચીને ચાવી આમ અડધી તૂટી જાય એ થાય પણ ખોલી નાખે, અને પછી તમને ચાવીનો ઉપયોગ થાય નહીં. આને ખબર હતી એટલે બીજી ચાવી લઈને ખોલ્યું, એટલે ચાવી બીજી લઈને ખોલ્યું. હવે શું થયું કે ભાઈ એક કારણસર એ જે આપણે બારણું હતું એ બારણાની ઉપર ભીત કરી નાખવી પડી, એટલે બારણું બીજી દિશામાં કરવું પડ્યું. પણ ટેવ પ્રમાણે પેલા બારણા પાસે જ જાય અને ખોલવા પ્રયત્ન કરે. કંઈ કહેવાય એને વિપરીત ભાવના. એટલે ટેવ પડી ગઈ છે ને કે અહીંયા બારણું જે હતું અને બારણું અહીંયા તાળું મારું જ દરરોજ ખોલવા છે, એને કહેવાય વિપરીત ભાવના. એમ માણસને શાસ્ત્રમાં શ્રદ્ધા છે, આપણે અબુદ્ધ નથી, બુદ્ધિ છે, વિવેક છે, પણ છતાં પોતે અવ્યક્ત હોવા છતાં પણ એ વિપરીત ભાવનાના કારણે પોતાને શું માને છે કે હું બરોબર નથી. તરત જ બહાર નીકળીએ, શાસ્ત્રનું શ્રવણ કરીએ, પણ શ્રવણ મનન પછી નિધ્યાસન એને આત્મસાત ન કરી શકીએ તો પછી શું થાય? હું એ જ અલ્પ છું, દેહહીન છું. એટલે બીજા સાથે સરખામણી થાય અને માન મળ્યું ન મળ્યું, અને આમ કહ્યું પેલું કહ્યું, હું ખરેખર એવો છું વગેરેમાં એ અટવાઈ જાય છે. એટલે ભગવાન કહે છે પરમ ભાવમ અજાનંત, પોતાના પરમ ભાવને વ્યક્તિના સંદર્ભમાં વાત કરી છે. જે મુમુક્ષુ છે, જે જિજ્ઞાસુ છે, એના તરફ આપણે જોયું. પેલા ભગવાન આનો અર્થ જોયો,
પછી બીજો આપણે ભગવાનના સંદર્ભમાં, કૃષ્ણના સંદર્ભમાં કે રામ, એને કોણ જાણી શકે છે? મોટાભાગના લોકો એને વ્યક્તિ તરીકે જ માન્યા છે. અને ત્રીજો અર્થ જિજ્ઞાસુ છે, જેને શાસ્ત્રમાં શ્રદ્ધા છે, શ્રવણ કરે છે, પણ વિપરીત ભાવના લીધે વારંવાર પોતાના પરમ ભાવને ભૂલી જઈને પોતે અવ્યય હોવા છતાં વ્યય વિનાશી માને છે, મૃત્યુને અધીન માને છે, અને પોતે ઉત્તમ હોવા છતાં, અનુત્તમ હોવા છતાં એક સામાન્ય દિનહીન થઈને સરખામણી કરે છે. કેમ? એના માટે 25મા શ્લોકમાં કહે છે. તો આવું કેમ કરે છે? અવિવેક કેમ છે? એનું અજ્ઞાનનું કારણ શું છે? આવું કારણ શું છે? તો હવે આપણને 25મા શ્લોકમાં કહે છે. 25મો શ્લોક. નાહમ પ્રકાશ સર્વસ્ય યોગ માયા સમાવૃત મૂઢોયમ નાભિજાનાતિ લોકો મામજમવ્યયમ વારંવાર જે આપણને સતાવે છે એ શું હોય છે? માણસને મૃત્યુનો ભય. એટલા માટે ભગવાન પેદા કરે છે કે હું કોણ છું. કારણ કે જેમ જેમ વૃદ્ધાવસ્થા આવતી જાય એ માણસને ઉંમર વધતી જાય એ મૃત્યુનો ભય પણ હોય છે કે અરે આ બધું છોડીને મારે જવું પડશે, મેં કેટલું બધું ભેગું કર્યું છે, આ બધું છોડીને જવાનું એનો એક સતત ડર હોય છે. અને એટલા માટે એવા શબ્દો ભગવાન અહીંયા વાપરી રહ્યા છે. શું કહે છે? નાહમ પ્રકાશ સર્વસ્ય યોગ માયા સમાવૃત. ન અહમ, હું, પ્રકાશ એ સર્વલોકસ્ય કેશામ ચિત એવ મદભક્તાનામ પ્રકાશ અહમિતિ અભિપ્રાય. નાહમ પ્રકાશ સર્વસ્ય, બધાને નથી થતો. બધાને પ્રકાશ એટલે એનું જ્ઞાન થતું નથી. પ્રકાશ એટલે જ્ઞાન અહીંયા થશે. જો મહારાજજી શું કહે છે? પ્રકાશ એટલે પ્રત્યક્ષ અથવા તો જ્ઞાન. બધાને અહમ પ્રત્યક્ષ થતો નથી, બધાને જ્ઞાન થતું નથી. સર્વસ્ય બધાને નહીં, પણ અહીંયા શંકરાચાર્ય મહારાજ કહે છે સર્વસ્ય એટલે લોકસ્ય બધાને. કેશામ ચિદ એવા મદભક્તાના, મારા ભક્ત સિવાય બધાને હું પ્રકાશ એટલે અભિવ્યક્ત થતો નથી, એવો ભગવાનનો અભિપ્રાય છે. કેમ? યોગ માયા સમાવૃત. યોગ માયા, યોગ એવ માયા એટલે આવૃત. યોગ ગુણાનામ યુક્તિઘટનમ સા એવ માયા, એને કહે છે યોગ માયા. યોગ એટલે કે 3 ગુણ, ગુણાનામ યુક્તિઘટનમ, આ જે 3 ગુણ છે સત્વ રજસ અને તમો ગુણ, એની સાથે જોડાઈ જવાથી શું બને છે? યોગ માયા. એના કારણે સમાવૃત્તમ સમચ્છન્નમ, મોટે ભાગે માયા શું કરે છે? 2 કામ, એક આવરણ અને બીજું છે વિક્ષેપ. જે આપણે વાત કરી હતી કે સુદામાની છે, ખ્યાલ છે ને? સુદામાની વાર્તા કરી હતી તે દિવસે કે સુદામા કે મારી માયા જોઈ તો મારે પ્રત્યક્ષ જોવું છે, અને ક્યાં અટવાઈ ગયા? નાવા ગયા તો રાજા બન્યા, અને શું કર્યું? કારણ કે આવરણ, યોગ માયા શું છે? આવરણ કરી નાખે છે પોતાના સ્વરૂપનું, પોતે છે એવું જાણવા દેતો નથી, અને એનાથી વિક્ષેપ બતાવે છે. જેમ કે દોરડાનું અજ્ઞાન. યોગ માયા એટલે 3 ગુણોમાં અટવાવું અથવા તો અજ્ઞાન. માયા કહો કે અજ્ઞાન કહો, અજ્ઞાનનું કાર્ય શું છે? વસ્તુના સ્વરૂપને ઢાંકી દેવું અને એ નથી એનાથી બીજા પ્રકારનું બતાવવું. જેમ કે દોરડું છે, રાત્રિનો મંદ અંધકાર છે, પ્રકાશ હોય તો બરાબર દેખાય, અંધાર હોય તો ને કશું દેખાય નહીં, પણ મંદ અંધકાર છે. ત્યારે સતત સાંભળ્યું હોય ને કે ભાઈ દિવસે આપણે ચોમાસું આવ્યું છે, ધ્યાન રાખજો, ક્યારેક નાગદાદા બહાર આવે છે અહીંયા. એટલે જોકે નોળીઓ જેના ઘરમાં આવતી હોય ત્યાં નાગદાદા ન હોય, પણ એને ઓલું બીક હતી ને એટલે તરત પગ સેજ પડ્યો, અને એ પાછું દોરડું રેશમનું હશે એટલે સુવાળું લાગ્યું, અને શું થયું? સર્પ છે. કે મંદ અંધકાર એટલે અજ્ઞાન. કોઈને સર્પ લાગે, કોઈને માળા લાગે.
પણ મંદ અંધકારના લીધે દોરડાનું સ્વરૂપ ઢંકાઈ જાય છે અને આવરણ અને વિક્ષેપ એટલે એની સ્થાને મને શું દેખાય છે? સર્પ અથવા તો માળા. એટલે ટૂંકમાં આ શું કરે છે કે નાહમ પ્રકાશ સર્વસ્ય યોગ માયા સમાપ્ત. અને એના કારણે યોગ માયા એટલે જે આવરણ અને વિક્ષેપના કારણે પોતાના સ્વરૂપને ન જાણવાથી ભ્રમ થઈ જાય છે. મૂઢો એમ ના અભિજાતાથી. મૂઢ એટલે જે મોહિત થયેલો છે. હા, વિપરીત જ્ઞાન અને આપણે મોહ એ બંનેમાં ફેર છે. મોહિત થવું એટલે જે વસ્તુ છે એમાંથી મૂઢ એટલે મૂર્ખ નથી, એને ખબર નથી પડતી એવું નથી મૂર્ખ, પણ એ મોહિત થયેલો છે અજ્ઞાનના આવરણમાં અટવાઈને, માયાના આવરણમાં એટલે ગુણોને સત્ય માનીને જે જીવન ચલાવી રહ્યો છે એને કહે છે મૂઢ. મૂઢો એમ ન અભિજાનાતી, એ મને સારી રીતે અભિજાનાતી સારી રીતે જાણતો નથી. શું? લોક મામ અજમવ્યયમ. બસ ભાષ્ય જોઈએ તો લોકો એમ ન અભિજાનાતી, મોટાભાગના લોકો મને સારી રીતે જાણતા નથી. હું કેવો છું? અજમ અવ્યયમ. હું તો અજન્મા છું. આપણે ચોથા અધ્યાયમાં કહ્યું ને, અજન્મા હોવા છતાં હું કેવો જન્મ ધારણ કરું છું. શું છે શ્લોક? જો આટલું જોયા પછી જોઈ લો, શોધી લો. હા, હું અજન્મા હોવા છતાં જાણે કે હું જન્મ લઉં છું. કયો શ્લોક છે? હા, શોધો. કોણ શોધીએ? ત્રમાણમાંથી કોણ બને કે આ કરોડપતિ? જોઈએ પછી સામેની ચીજ બનશે. આગળ જ છે, બહુ અજા નથી. આગળના શ્લોકમાં છે. એટલું તમને કીધું. ચોથો અધ્યાય આગળના થોડા શ્લોકમાં. કયો છે શ્લોક? ના, છઠ્ઠો શ્લોક છે. જો અજોપી સન અવ્યય આત્મા ભૂતાનામ ઈશ્વરોપી સન પ્રકૃતિમ સ્વામધિષ્ઠાય સંભવ્યામ્યાત્મમાયયા. છે ને? અજોપી સન અવ્યય આત્મા પી સન. હું અજન્મા હોવા છતાં પણ જન્મને ધારણ કરું છું. ખ્યાલ આવ્યો? એટલે ભગવાન તો પોતાની અવતાર ધારણની વાત કરે છે, પણ મહત્વની વસ્તુ છે કે અજન્મા છે. ભગવાન કેવા છે? અજન્મા છે, અને છતાં પોતે અવ્યય પણ છે. અવ્યયમ, જે વ્યય નથી થતો, એટલે કે મારામાં કોઈ પ્રકારનો વિકાર નથી, છતાં પણ મોટાભાગના લોકો શું માને છે કે હું જન્મ ધારણ કર્યો છું, મારો આ દિવસે જન્મ થયો. બરાબર છે, વ્યવહારમાં જન્મદિવસ ઉજવે એ ખોટું નથી, પણ પોતાને જે પૂર્ણ છે એને મૂળ શું માને છે? પોતે પૂર્ણ હોવા છતાં અપૂર્ણ માને છે. પોતે એક જ છે છતાં અનેકમાં વિભાજિત થયેલો છે. કે ને બધા શ્લોક તો આવ્યા જ આવે, સરસ આવે છે કે જે વ્યય છે એમાં રહેલો અવ્યય છે પરમાત્મા, એને મોટાભાગના લોકો જાણતા નથી, કારણ કે અજ્ઞાનના કારણે. મહત્વનું કારણ શું છે? અજ્ઞાનના કારણે. અને એના કારણે લોકો એટલે જગતમાં રહેલા એ આત્મા જે પૂર્ણ હોવા છતાં એ અપૂર્ણ માને છે. એટલે બધાને પૂર્ણ હોય તો શું થાય? વિચાર કરો, હું પૂર્ણ છું અને આ જગત પણ પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે એ જાણતો નથી. કેમ? કારણ કે યોગ માયા સમાવૃતા. હા, ભગવાન કે બધાને જણાવાય નથી દેતો. કારણ કે એ માટે કેમ નથી જણાવી દેતો? કારણ કે એને જિજ્ઞાસા જ નથી. ગઈકાલે વાત કરીને આપણે કે પેલા છોકરાને જોઈ છે ચોકલેટ, અને તમે એને રસગુલ્લા આપો તો કંઈ ખાવાનો છે, ફેંકી દેવાનો છે. એને રમકડું જોઈએ છે, તમે સરસ મજાની ઘડિયાળ આપો તો એ ફેંકી દેવાનો છે. એમ ભગવાન કહે છે કે હું બધા નાહમ પ્રકાશ સર્વસ્ય, હું બધાને પ્રત્યક્ષ થતો નથી. કારણ કે થવું તો એને ખબર નથી પડવાની. હું પ્રત્યક્ષ થાઉં ને તો એને ખબર નથી કે ભગવાન છે. ભગવાન તો હોય ભગવાન, એની કલ્પનામાં કંઈ જુદું હોઈ શકે, પણ બધાને નહીં, ભક્તોને માટે. એટલે કે છે ને મમ ભગવત ભક્તાનામ, મારા ભક્તોને હું પ્રત્યક્ષ થઉં છું, એને જ્ઞાન આપું છું. અને 10મા અધ્યાયમાં કહે છે ને કે હું એનામાં જ્ઞાન દીપ પ્રગટાવું છું, પણ બધા માટે નથી. કારણ કે હું કેવો છું? અજન્મા છું, એટલે કે હું પૂર્ણ છું. અને છતાં મોટાભાગના લોકો
મને કેવો માને છે? અપૂર્ણ. હું સચ્ચિદાનંદ છું, છતાં મોટાભાગે લોકો શું માને છે મને? દુઃખી, દીન, એવું માને છે. એટલે ટૂંકમાં ભગવાન કહે છે કે મને બધા જાણતા નથી. પણ આ વસ્તુ ભગવાન પોતાની જાતને કહે છે ને, નાહમ પ્રકાશ સર્વસ્ય યોગ માયા સમાવૃત. મૂઢો અયમ અભિ ન જાનાતી, એટલે જાણતો નથી. ન અભિજાનાતી, સારી રીતે જાણતો નથી કે હું અજન્મા છું, અવ્યય છું. એ જિજ્ઞાસુ પણ કહી શકે કે હું પણ, મારું સ્વરૂપ કેવું છે બધાને સમજાય એવું નથી, કારણ કે હું અજન્મા છું. આ તો બધું ડગલો છે આપણો. એ ડગલો બદલાવીને બીજો ડગલો પહેરે છે, પણ કેટલા ડગલા બદલાવ્યા. પણ એ ડગલાને પહેરનારને જાણનાર કોણ છે? કોક જ હોય છે. જેના પર ભગવાન અનુગ્રહ થાય. પોતાનો અનુગ્રહ, એટલે કાંઈક પ્રકારના અનુગ્રહની જરૂર છે. ઈશ્વરનો અનુગ્રહ, ગુરુનો અનુગ્રહ, શાસ્ત્રનો, અને મારો પોતાનો. મારા પર આપણે જ આપણા પર અનુગ્રહ કરવાની જરૂર છે, વિશ્વાસ રાખવાની જરૂર છે. ત્યારે જ એ પરમાત્માને આત્મા રૂપે જાણી શકાય. આ દ્રષ્ટિએ જીવ પણ કહી શકે કે હું કોણ છું? ઈશ્વર છું. પણ ક્યારે? ઈશ્વર કેવી રીતે છું? આ શરીર, મને, બુદ્ધિથી નહીં. એ તો મને આપવામાં આવેલો એક વેશ છે. પણ હું તો કેવો છે? વેશથી રહિત છું. સૂત્રે મણિગણાય. હું આ બધા સૂત્રનો આધાર છું. આ જગતમાં હું એ છું, અવ્યય છું, અજન્મા છું. આ બધી મારી અભિવ્યક્તિ છે. એવું બધા જાણી શકતા નથી, કારણ કે મોટાભાગના લોકો અજ્ઞાનના આવરણમાં જ હોય છે. યોગ માયા સમાવૃતા. યોગ એ જ માયા છે, એટલે અજ્ઞાન. બરાબર? યોગ માયા એટલે અજ્ઞાનમાં એ લોકો સારી રીતે આવૃત થયેલા છે. ઢંકાયેલા હોવાના લીધે એ કેવા બની ગયા છે? મૂઢા. એના લીધે મૂઢ છે. અને એટલા માટે હું અજન્મા અને અવિનાશી છું. મારો ક્યારેય વિનાશ નથી. મારામાં કોઈ પ્રકારનો વિકાર નથી. કામ, ક્રોધ, લોભ, મોહ મારા નથી. એ પણ બહુ મહત્વની વસ્તુ છે કે કામ, ક્રોધ, લોભ, મોહ એ મારા નથી. એ મનના છે. અને મનથી જો તમે અંતર ઊભું કરી શકો તો તમે એના પ્રભાવમાં પણ ન આવી શકો. પણ એના માટે જ્ઞાનથી અંતર ઊભું કરવાની જરૂર છે. વિશેષ આપણે હવે પછી જોઈશું. આજે બીજું કંઈ કામ છે એના માટે. પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. શંકરં શંકરાચાર્યં કેશવં બાદરાયણં સૂત્રભાષ્યકૃતૌ વંદે ભગવन्तौ પુનઃ પુનઃ. ઈશ્વરો ગુરુરાત્મેતિ મૂર્તિભેદવિભાગિને વ્યોમવદ્વ્યાપ્તદેહાય દક્ષિણામૂર્તયે નમઃ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ. હમણાં